પ્રકરણ 13 કૂંપળ. વહેલી સવારમાં જ્યારે હજુ તો ઝાંખું અંધારું હતું ત્યારે એક ચકલી માળામાંથી ઉડી અને રામબાઈ જ્યાં સૂતી હતી એ ખાટલાના ખૂણે જઈને બેઠી. ચકલી ચી ચી અવાજ કરવા લાગી. રામબાઈ ઉઠી, ચકલી ઉડી ગઈ. ગઈ રાત્રે વિદાય સમયે ખૂબ રડેલી લાલ આંખેથી ગાલ પર રેલાયેલું કાળું કાજળ, વરસાદને લીધે સેંથામાંથી નીકળીને કપાળ અને નાક પર વહી ગયેલું આછું લાલ સિંદૂર, ભીનું લાલ પોલકું, વીરજીની માની જૂની કેસરી સાડી અને ઘાઘરી. ખાટલામાં બેસીને તેણે આંખો ચોળી. ઉપર જોયું તો નળિયા અને મોભનો રંગ બદલાઈ ગયો હતો. પથારી અલગ હતી, ગોદડામાંથી જન્મતી સુગંધ અલગ હતી. ઓસરીમાં છાણના લીપણની અને ફળિયાની ભીની માટીની સુગંધ અલગ હતી. રામબાઈએ બેઠા બેઠા આંખો બંધ કરી. ગઈકાલના બધા જ દ્રશ્યો મનમાં એક પછી એક જન્મવા લાગ્યા. ગઈકાલે આ ક્ષણે એ રોટલા ઘડતી હતી અને આજે એ સાસરે હતી. ગઈકાલે એક અજાણ્યું ઘોડેસવાર ખડકી બહાર ઊભું રહ્યું અને તેને ડાકુ લૂંટારો જાણીને તે ડરીને ઊભી થઈ હતી. આજે એ જ ઘોડેસવાર સાચે જ વિધિવત લૂંટી ગયો હતો. 24 કલાકમાં કેટલું બની ગયું હતું. બહારનું અંધારું ઝાંખું હતું, પણ અંદર છાતીમાં માહેલામાં કાળું કાતિલ અંધારું જન્મ્યું હતું. મા, બાપુ, ઘર યાદ આવ્યા. છતાં અંદરનું અંધારું બધા જ દ્રશ્યોને ઘેરી વળ્યું. જીવને ખબર પડી કે દુનિયા હંમેશને માટે બદલાઈ ગઈ છે. નજીકમાં જ ક્યાંક મંદિરનો શંખનાદ થયો. સવારની ઝાલર વાગી, નગારું વાગ્યું. રામબાઈની બંધ આંખોની અંદર પાણી ભરાઈ આવ્યું. અંદર આત્માને ફરી અંધકારે ઘેર્યો. રામબાઈએ ઊંડો શ્વાસ લીધો. બંધ આંખે પાણી બહાર આવ્યા. ફરી શંખ વાગ્યો અને જેમ કોઈ વેરાન અંધારિયા કૂવાની કઠણ દિવાલ ફાડીને વડલાની કૂંપળ ફૂટે, જેમ ખેતરને શેઢે ઊભેલા સૂકા વૃક્ષ પર પંખીના માળામાં એક ઈંડું હોય અને ઈંડા અંદરનું બચ્ચું પોતાના સ્નાયુહીન શરીરમાં તાકાત ભેગી કરીને કવચને તોડીને બહાર નીકળે, જેમ સાપ પોતાની કાચળી છોડીને બહાર નીકળે, જેમ વડલો ફૂટે, કવચ તૂટે, કાચળી છૂટે, એમ રામબાઈની બંધ આંખોની અંદર અંધકાર તોડીને એક આશા જન્મી, સ્ફુરી, ફાટી. આશા હતી કે કદાચ આ બીજા જન્મમાં અજાણ્યા ઘરમાં નવા જીવનમાં જીવી લેવાશે. તમે ઉઠી ગયા? રામબાઈના કાને અવાજ અથડાયો. રામબાઈએ આંખો ખોલી, લૂછી, જમણી તરફ જોયું. પાછળ ઓરડી અંદરથી વીરજી બહાર આવીને ઊભો હતો. વીરજીએ રામબાઈની ભીની આંખો જોઈ. તરત તેણે પાણીનો લોટો ભર્યો અને રામબાઈને આપ્યો. એ હસી પડી. પાણી પીધું. હાથમાં ઠંડો લોટો પકડીને તેણે વીરજીને કહ્યું, બેહો ને. વીરજી ખાટલાની કોરે રામબાઈની બાજુમાં બેઠો. બંનેનું ધ્યાન ફળિયા તરફ હતું. શબ્દો ન હતા. દૂર આકાશમાં આછા સફેદ વાદળો હતા. સફેદ વાદળો પાછળ નીલું ચોખ્ખું આકાશ દેખાતું હતું. બંને આકાશ તરફ જોયે રાખ્યું. દૂર દૂર કુંજડાઓનું ટોળું આકાર બદલતું ઉડી રહ્યું હતું. કુંજ દેખાતા બંધ થયા એટલે વીરજીએ રામબાઈ તરફ જોયું. એ ચારે તરફ ઘરને જોઈ રહી હતી. વીરજીના ઘરમાં નાનકડી 20 ફૂટની ગાર માટીની ખૂબ જૂની લીપણવાળી ઓસરી હતી. ઓસરીમાં વચ્ચે ખાટલો, જ્યાં બંને બેઠા હતા. ખાટલાની ડાબી બાજુ દિવાલ પાસે ઘઉંની કોઠી, કોઠીની બાજુમાં 2 તગારા, એક પાવડો, એક કોદાળી. ખાટલાની જમણી બાજુ સામે ફળિયા તરફની દિશામાં સાવ નાનકડું રસોડું. રસોડાનું ઓસરી તરફનું બારણું. ખાટલે બેઠા બેઠા રામબાઈ રસોડામાં પડેલા એઠા વાસણો, ચૂલો, ચા ખાંડના ડબલા જોઈ શકતી હતી. રસોડાની બહારની દિવાલમાં પાણિયારું હતું. પાણિયારા પર એક ગાગર અને માટીનો લાલ ગોળો પડ્યો હતો. ગોળા ફરતે ચૂનાથી સફેદ રંગના ફૂલ, પંખી, બાળ કાનુડાનું ચિત્ર દોરેલું. પાણિયારું જ્યાં પૂરું થાય ત્યાંથી ઘર પૂરું થતું હતું અને જમણી બાજુ દિવાલ હતી. રામબાઈએ ફળિયામાં જોયું. મોટું ફળિયું, ભીની કાળી રેતી, ઓસરીને કાંઠે તુલસીનો છોડ. થોડે દૂર જ્યાં ચોરસ ફળિયું પૂરું થાય ત્યાં દિવાલને બદલે બાવળના સૂકા ડાળખા અને લીમડાની સૂકી ડાળીઓ નાખીને બનાવેલી વાડ.
ગઈ રાતના વરસાદ અને પવનને લીધે વાડ વિખાઈ ગઈ હતી. બાવળના ભીના ડાળખા અને પીળા પાંદડા આખા ફળિયામાં પથરાયેલા હતા. ફળિયામાં સામે વાડ પાસે આંબાનું નાનકડું વૃક્ષ, આંબાના થડ સાથે બાંધેલા ઘોડી અને ગાય. ઘોડી ઊભી હતી, ગાય બેઠી બેઠી સૂતી હતી. દૂધ ભરેલા આંચળો અને ગળે ભારે ખીલો ખેંચતી એ ચલાલાથી હામાપુર સુધી ગઈ રાત્રે ચાલીને આવી હતી, એટલે થાકી હશે. ફળિયાની વાડથી દૂર દૂર એક ગાડા કેળો હતો. ત્યાં સવારના ગાડા ચાલ્યા જતા હતા. ગાડાના હાંકનાર પુરુષો અને અંદર લાજ કાઢીને બેઠેલી સ્ત્રીઓ વીરજીના ઘર તરફ ઝીણી આંખો કરીને જોતા જતા હતા. આજે તે બધાને કશોક બદલાવ દેખાઈ રહ્યો હતો. દરેક ગાડામાં બે વાત થતી હતી. આ છોકરો દુઝાનું કરવા ક્યાંકથી ગાય લાવ્યો છે કે કેમ? ખાલી ગાય નહીં, ભેગી બાય હોતન લાવ્યો છે. જુઓ ત્યાં ઓસરીમાં ભેગી છોકરી ખાટલે બેઠી. રામબાઈ વીરજી દૂર જતા આ ગાડાઓને ઝીણી આંખે જોતા રહ્યા. નજીકમાં મંદિરનો ઘંટ વાગ્યો. રામબાઈએ ખાટલે બેઠા બેઠા ચારે તરફ જોયું, પણ મંદિર દેખાયું નહીં. આ ક્યાં વાગે છે? રામબાઈએ વીરજી તરફ જોઈને પૂછ્યું. વીરજીએ રામબાઈનું કાંડું પકડ્યું અને બંને ફળિયામાં ગયા. ફળિયામાંથી થોડે જ દૂર સામું મંદિર દેખાતું હતું. મંદિરની ઓરડીમાં દીવાનો પ્રકાશ હતો. મંદિરમાં રામ ભગવાન બિરાજે છે. રોજ પરોઢે અને વાડું ટાણે આરતી થાય છે. ગામના બધાય ભાભલા મંદિરે બેહે છે. રામબાઈ મંદિર તરફ જોતી રહી. હું ગાવડીને દોઈ લઉં, તમને આખા દૂધનો સા કરી દઉં. રામબાઈએ વીરજી તરફ જોઈને પૂછ્યું. વીરજી મલકાયો. તેણે ઓસરીમાં પાણિયારા પાસે જઈને ગોળા પાછળ મૂકેલા લીમડાના દાંતણ કાઢ્યા. એક દાંતણ રામબાઈને આપ્યું અને બીજું પોતે મોઢામાં નાખીને ચાવવા લાગ્યો. ફરી બંને આસપાસની કુદરતને, માણસોને, પશુઓને જોવા લાગ્યા. થોડી વાર પછી રામબાઈએ પોતાની સાડીનો છેડો કમર પર ભરાવ્યો. ગાય દોહવા ગઈ. રસોડામાં બધું ઊંચા નીચું મૂક્યું, ચૂલો તપાવ્યો, ચા કરી. આ છોકરીની બીજી જિંદગી ચાલુ થઈ. આ ઘરમાં હવે પછીની જિંદગી કાઢવાની હતી. શું થવાનું હતું એ કોઈ જાણતું ન હતું. ઘણું થવાનું હતું.